મિત્રો, લાલો ફિલ્મનો છેલ્લો ડાયલોગ. લાલો ભગવાન કે છે, ઉગાનું હું બધે શોધી થાક્યો, 8 મહિનાથી શોધીને થાક્યો, તમે કઈ ના મળ્યા, કોઈ જગ્યાએ ના મળ્યા. ભગવાન કે છે કે લાલા, તે બધા મને શોધ્યો, દરેક જગ્યાએ શોધ્યો, એક જગ્યાએ તે મને ના શોધ્યો, ભૂલી તારી અંદર તે મને ના શોધ્યો. જો તારી અંદર તે મને શોધી લીધો હોત ને તો બીજે ક્યાંય શોધવાની જરૂર નહોતી. એટલે કોઈ સંતે કહ્યું કે મુકુ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में नहीं मंदिर में नहीं मस्जिद में, मैं तो तेरे पास में. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ ભગવાન એમ કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હે અર્જુન, સર્વ જીવોના હૃદયની અંદર હું બેઠેલો છું. અને એનાથી આગળ 13મા અધ્યાયની અંદર 23મા શ્લોકમાં એમ કે હે અર્જુન, જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા છે, એ જ મહેશ્વર છે, એ જ ભરતા છે. એટલે મિત્રો, ખાસ કહું છું કે મને તમને જે મનુષ્ય અવતાર મળ્યો છે, એ મનુષ્ય અવતાર, હીરા જેવો મનુષ્ય અવતાર, માત્ર ને માત્ર આત્મામાંથી પરમાત્મા અને જીવમાંથી શિવ થવા માટે મળ્યો છે. લાલાની જેમ મિત્રો, દારૂ જુગાર અવડા રવાડે ચડી જવા માટે, દારૂ જુગાર વ્યભિચારની અંદર આ મનુષ્ય અવતારને વેડફી નાખવા માટે નથી મળ્યો. મિત્રો, હજુ જાગી જાઓ, લાલાની જેમ હજુ જાગી જાઓ અને ભગવાનને પોતાનો મિત્ર બનાવી દો. જે મારીને તમારી અંદર બેઠેલો છે એને મિત્ર બનાવી દો, જીવન સુધરી જશે. મિત્રો, ઘર એક મંદિર બની જશે, ઘર એક સ્વર્ગ બની જશે. મિત્રો, પછી મંદિરમાં દર્શન કરવા જવાની તમારે જરૂર નહીં પડે. તમારું ઘર એવું બની જશે, મંદિર જેવું, કે ભગવાન ખુદ તમારા ઘેર આવી તમારા મહેમાન બની જશે. ખાસ યાદ રાખ, મોગો મૂલો મનુષ્ય અવતાર. ખોટા વ્યસનોમાં, વ્યભિચાર, ચોરી, ભ્રષ્ટાચાર એની અંદર વેડફી ના નાખશો મિત્રો, ના નાખશો, નહીતર લાલા જેવી દશા થશે. મિત્રો, મારી અંદર રહેલો ભગવાન, એનો ડર રાખો. હું ચોરી કરું, વ્યભિચાર કરું, વ્યસન કરું, ખરાબ કૃત્ય કરું, ત્યારે નિરંતર યાદ રાખો ગીતાના વાક્યો, મમૈ વાંસો જીવ લોકે, હે અર્જુન, જીવ માત્ર મારો અંશ છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, જીવ માત્રના હૃદયમાં હું બેઠેલો છું. અંદર બેઠેલા ભગવાનનો ડર રાખો મિત્રો, ડર રાખો. એ બધું જુએ છે, ક્ષણે ક્ષણે એ સાક્ષી છે, ભરતા છે. માટે કોઈ પણ ખરાબ કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરજો મિત્રો, નહીતર લાલાની જેમ પસ્તાવું પડશે. અને એક વખત પસ્તાવાના ઝરણાની અંદર તમે ભીના થઈ જશો, એમાં પલળી જશો. પછી મિત્રો, ભગવાનને મિત્ર બનાવશો. તમારી અંદર રહેલો ભગવાન એ જ તમારો મિત્ર છે. હે અર્જુન, દરેક માણસનું મન એ જ એનો શત્રુ છે ને એ જ એનો મિત્ર છે. મિત્રો, ભગવાનનો ડર રાખી અને જીવન જીવશો ને તો મિત્રો, ભગવાન મારો ને તમારો મિત્ર બની જશે. વાતને સારી લાગી હોય ને તો મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરજો. કોઈકના જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય યાર, કોઈકનું જીવન બદલાઈ જાય. કોઈનું ઘર નર્ક બની ગયું હોય તો એ નર્ક બની ગયેલું ઘર સ્વર્ગ બની જાય. મિત્રો, એનું પુણ્ય તમને મળશે. કોઈના ઘરની અંદર પત્ની અને બાળકો દારૂ જુગાર વ્યભિચાર વ્યસનથી ચિચિયારીઓ પાડતા હોય, મિત્રો, રોજ રાત્રે પોતાના પપ્પાના પગ પકડી અને નાના બાળકો રડતા હોય, મારી માને ના મારશો, મારી મા સાથે ઝઘડો ના કરશો. કદાચ એ વ્યસન વ્યભિચાર ને જુગારમાં રોકાયેલો માણસ આ વિડીયો સાંભળે એનું હૃદય પરિવર્તન થઈ જાય અને એને ઘર એક મંદિર બની જાય, ઘર સ્વર્ગ બની જશે. મિત્રો, એનું પુણ્ય તમને હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય ભેગું થશે. મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરજો. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભયાત. પરમ પિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને
લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.